આગળના વિડીયોમાં આપણે ગુણાકાર શીખ્યા કે ગુણાકાર કઈ રીતે કરાય, બરાબર. તો આજના વિડીયોમાં આપણે ભાગાકાર વિશે શીખીશું. જો અહીંયા લખેલું છે ગુણાકાર ભાગાકાર. આપણે ગુણાકાર આગલા વિડીયોમાં શીખી ગયા, સરવાળા બાદબાકી પણ શીખી ગયા. એ વિડીયો તમારે જોવા હોય તો તમને પ્લેલિસ્ટમાં મળી જશે. હવે જો ભાગાકાર, ભાગાકારમાં પણ તમને ઘડિયા એટલે કે ટેબલ આવડતા હોવા જોઈએ. 1 થી 20 સુધીના આવડતા હોવા જોઈએ, તો જ તમે ટૂંકમાં ઇઝીલી કરી શકો ગુણાકાર ભાગાકાર. તો એ ધારો કે અહીં આપેલું છે 15/2. તો પહેલા તો જે લોકો પહેલી જ વખત ભાગાકાર જોતા હશે, જે નાના વિદ્યાર્થીઓ હશે, એ લોકોને કહી દઉં કે આ ભાગાકારની નિશાની છે અને આને 15/2 એટલે લખવાનું કઈ રીતે જવાબ શોધવા, 15 પછી આવી રીતે અને અહીંયા લખવાના 2, બરાબર. હવે આ જે 15 છે ને એને શું કહેવાય ખબર છે? 15 ને કહેવાય ભાજ્ય. શું કહેવાય? 15 ને ભાજ્ય. પછી જેના વડે આપણે ભાગીએ છીએ, 2 વડે ભાગી છે ને 15 ને, તો જેના વડે ભાગીએ એને કહેવાય ભાજક અને જે આન્સર આવશે એને કહેશી આપણે ભાગફળ. ચાલો આટલું સમજાણું. આને કહેવાય ભાજ્ય, જેના વડે આપણે ભાગીએ છીએ એને કહેવાય ભાજક, આન્સર જે આવશે એને કહેવાય ભાગફળ. હવે 15 ને 2 થી ભાગો. ચાલો 2 નો ઘડિયો બોલો. 2 એકુ 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પચા 10, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠા 16. તો 15 તો આવ્યા જ નહીં. તો 2 અઠા 16 એ તો 15 થી મોટા થઈ ગયા. તો નાના કયા થયા? 2 સત્તા 14. તો 2 તો લખેલા જ છે, 2 સત્તા 14. પછી આ બંનેની બાદબાકી કરવાની. 15 માંથી 14 જાય તો કેટલા વધે? તો કે 1. બસ હવે કાંઈ ભાગ હાલે નહીં. એટલે આ જે નીચે વધ્યું એને કહેવાય શેષ. જો શૂન્ય થઈ જાય, બરાબર, તો ટૂંકમાં જે ભગાઈ જાય તો શૂન્ય આવી જશે અહીંયા. પણ જો આ કાંઈ વધે અહીંયા 1, 2, 3, 4 કોઈ પણ સંખ્યા, તો એને શું કહેશી આપણે? તો કે શેષ. જો અહીંયા 14 હોત, 14/2, તો 2 સત્તા 14, તો અહીંયા નીચે 0 0 આવી જાય, તો શેષ કાંઈ વધત નહીં, બરાબર. એવી રીતે બીજો જો 56/8, તો 56 ને ક્યાં લખવાના? અહીંયા. 8 ને ક્યાં લખવાના? તો કે અહીંયા. આને શું કહેવાય? ભાજ્ય. જેના વડે ભાગીએ આને શું કહેવાય? ભાજક. ચાલો 8 નો ઘડિયો બોલો. 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પચા 40, 8 છક 48, 8 સત્તા ને 56. ચાલો 8 સત્તા ને 56. 56 માંથી 56 જાય એટલે 0 0, એટલે નીચે શેષ કાંઈ વધી નહીં, કેમ કે 8 સત્તા 56 થઈ ગયા, બરાબર. 8 ના ઘડિયામાં 56 આવતા હતા. કીધું ને કે એના માટે ઘડિયા આવડતા હોવા જોઈએ. હવે જો બીજો એક આ જે મળ્યું, હા, આને શું કહેવાય? ભાગફળ 7 ને. ઓકે, ચાલો હવે 3 સંખ્યા વાળો. 234/5. ચાલો 5 થી ભાગ હલાવો. 5 એકુ 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 25 25, તો 23 થી નાના 20 આવ્યા, તો 5 ચોક 20 લખવાના. હવે 23 માંથી 20 માઇનસ કરવાના, એટલે કેટલા વધે? તો કે 3 વધે. પછી ઉપરનો જે ચોગડો બાકી છે એ ઉતારવાનો નીચે. હવે વળી પાછા 5 થી ભાગ હલાવો. 34 થી નાની સંખ્યા આવી જોઈએ. 5 એકુ 5, 25 25 સુધી તો જોયું. પછી 5 છક 30, 5 સત્તા 35 થઈ જશે, એટલે 5 છક 30, બરાબર. 34 માંથી 30 જશે તો કેટલા વધશે? 4. બસ હવે ભાગ નહીં હાલે, કેમ કે 4 5 થી એ નાનો છે, એટલે આ જે વધી એને શું કહેવાશે? શેષ. પછી 46 જે મળ્યા એને શું કહેવાશે? ભાગફળ. ચાલો ખબર પડી? આવી રીતે ભાગાકાર થાય. આ તો નોર્મલ સાદા દાખલા છે જે આપણે નાના હતા ત્યારે શીખી ગયા, પણ તો પણ ઘણા બધાને એક્ઝામ આવે ને ત્યારે જલ્દીમાં લખવામાં ભૂલ થતી હોય છે આન્સર. એટલે આ રીતે શીખવા પડે એમ, જે લોકોને પહેલેથી શીખવું છે. હવે આપણે બીજા આગળના ભાગાકાર જોઈએ. ચાલો જો હજી બીજા 2 ભાગાકાર લઈએ. 5 સંખ્યાવાળા. 34,112/9. કાંઈ અઘરું નથી, એ જ રીતે કરવાનું. 34,112 લખવાના ભાગ્યા 9. ચાલો 9 નો ઘડિયો બોલો. 9 એકુ 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36 થઈ જશે, એટલે 9 તેરી 27 થી ભાગ હાલશે. હવે 34 માંથી 27 જાય તો જેમ આપણે આગળ બાદબાકી શીખીએ એવી જ રીતે બાદબાકી કરવાની. 28, 29, 30, 31, 32, 33, 34. કેટલા વધશે? તો કે 7 વધશે, બરાબર. હવે 9 થી ભાગ હલાવશી તો અહીંયા તો સાતડો છે, બરાબર. આપણે ઉપરથી 1 છે ઉતારવો પડશે, એકડો ઉતાર્યો ઉપરથી. હવે 9 થી ભાગ હલાવો. 71 થી નાના આવવા જોઈએ. ચાલો 9 ચોક 36, 9 પચા 45, 9 છક 54, 9 સત્તા 63, 9 અઠા 72 થઈ જશે, એટલે 9 સત્તા 63 થી ભાગ હાલશે. 71 માંથી 63 જાય તો કેટલા વધે? 64, 65, 66, 67, 68, 69, 70, 71. કેટલા વધશે? તો કે 8. વળી પાછા ઉપરથી આ એકડો છે ઉતાર્યો. ચાલો હવે બધાને ઘડિયો આવડે. 90, 81.
81 માંથી 81 જાય તો 0 0, બરાબર. તો હવે બધા શું કરે ખબર, 379 જવાબ લખીને આઈ લાવે. પણ જુઓ હજી અહીંયા બગડો તો બાકી છે, ભાગાકાર પૂરો તો થવા દેવો પડે ને. તો હવે બગડો અહીંયા ઉતારવા માટે, જ્યારે આ સંખ્યા અહીંયા ઉતારવા માટે આપણે ઉપર એક 0 મૂકવો પડે, પછી અહીંયા બગડો ઉતારવાનો. બસ આ તમારો જવાબ. આ તમને જે મળ્યું એ શું મળ્યું, તો કે ભાગફળ. અને 2 જે વૈધા શેષ, કેમ કે હવે ભાગ હાલે નહીં, 2 છે 9 થી નાના છે, બરાબર. એટલે ઉપરથી બગડો ઉતારવા માટે, કેમ કે અહીંયા ભાગાકાર પૂરો થઈ ગયો હતો, તો ઉપરથી બગડો ઉતારવા માટે અહીંયા એક 0 મૂકવો પડે. આ તમારો જવાબ 37 90. એટલે આમાં ભૂલ ન કરતા, બરાબર, સમજાણું. હવે જો 54,003 ભાગ્યા 6. હવે અહીંયા 6 નો ઘડિયો બોલો. 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, એ રીતે 6 ને 54 સુધી લઈ જાઓ. કેટલા થશે? ચાલો હું નહીં કહું, તમે થોડુંક વિચારો. ત્યાં સુધી આપણે વ્યવસ્થિત લખી લઈએ. તમને આવડે છે કે નહીં? પછી આપણે સ્ટાર્ટ કરી પાછું. 54, અહીંયા આપણે ઉપર થોડીક જગ્યા જોશે. 54,003 ભાગ્યા 6. ચાલો 6 7 42, 6 8 48, 6 9 ને 54. ચાલો આવડી ગયું તો કે નહીં? 6 9 54. તો હવે તમે શું કરશો ખબર? 0 0. તો તમને એમ થશે જવાબ તો આવી ગયો, નીચે તો 0 થઈ ગયો, પણ ના, હજી આગળ 0 0 3 બે સંખ્યા બાકી છે. તો પહેલા અહીંયા 0 0 આવ્યા, ચાલો એટલી ખબર પડી. હવે ઉપરથી આ 0 ને ઉતાર્યો એટલે ઉપર એક 0 મૂકવાનો, યાદ રાખજો. ઉપરથી બીજા 0 ને ઉતાર્યો એટલે વળી પાછો ઉપર પાછો એક 0 મૂકવાનો. ઉપરથી 3 ને ઉતાર્યા એટલે પાછો ઉપર 0 મૂકવાનો. એટલે તમારું ભાગફળ એટલે કે તમારો આન્સર શું આવ્યો, તો કે 9000. સમજાણું? 9 6 54, 6 9 54 તો આપણે કરી નાખ્યા, પણ ઉપરથી પછી એક 0 ને ઉતારી એટલે ઉપર એક 0, બીજો 0 ઉતાર્યો એટલે પાછો એક 0, અને ઉપરથી તગડા ને ઉતાર્યો એટલે પાછો એક 0, એટલે 9 ની પાછળ 3 મીંડા, 9000 તમારું ભાગફળ થાય. અને આ જે 3 વૈધી શું થશે, તો કે શેષ. ચાલો સમજાણું. હવે આપણે રકમ વાળો ભાગાકાર જોઈએ, એટલે કે આપણને ખબર કેમ પડે કે આમાં ભાગાકાર કરવાનો. ચાલો જોઈએ. ચાલો જો રકમમાં શું કીધું છે કે એક વેપારી પાસે 1944 નારંગી છે. વેપારી પાસે કેટલા સંતરા છે? નારંગી 1944. તો હવે શું કહે છે કે એક ટોપલી છે એની પાસે, એમાં 18 નારંગી ભરવામાં આવે તો કુલ કેટલી ટોપલી ભરી શકાય? 1944 ટોટલ નારંગી છે, એક ટોપલીમાં 18 નારંગી ભરીએ તો એવી 18 નારંગીની કેટલી ટોપલીઓ ભરાય? તો એના માટે આપણે શું કરવું પડે, તો કે ભાગાકાર. બરાબર, એટલી ખબર પડે કે 1944 તમારી પાસે નારંગી છે અને એક ટોપલીમાં તમે 18 નારંગી ભરી શકો છો, તો એવી રીતે 18 નારંગીની કુલ કેટલી ટોપલીઓ ભરે? તો એના માટે તમારે 1944 ભાગ્યા 18 કરવું પડે. ચાલો ખબર પડી. હવે 18 થી ભાગ, 18 એકુ ને 18, 19 માંથી 18 જાય તો 1, ઉપરથી ઉતાર્યો ચોગડો. હવે તો હવે તમને બધાને એમ થશે કે 18 થી 14 ને કેમ ભાગી શકાય, કેમ કે 18 તો મોટા, 14 નાના છે, તો હજી ઉપર એક ચોગડો બાકી છે. જો તો અહીંયા એક વાર તો આપણે એક રકમ ઉતારી લીધી, તો હજી બીજી વાર ભાગ નાલતો હોય ને ત્રીજો આંકડો જો આપણે ઉતારવો હોય તો પહેલા અહીંયા 0 મૂકવો પડે, પછી ત્રીજો આંકડો ઉતારી શકીએ. હવે 18 નો ઘડિયો આવડતો હશે ને ખબર હશે કે 18 18 ને 144, 144 માંથી 144 જાય એટલે 0 0 0. તો 108 ટોપલીઓ કુલ ભરવી પડે. 18 નારંગીની એવી ટોટલ 108 ટોપલી ભરસી એટલે ટોટલ 1944 નારંગી થશે. બરાબર, આ રીતે ભાગાકાર કરવાનો. તમને ખબર પડી જવી જોઈએ કે આમાં ભાગાકાર કરવાનો. ચાલો બીજું એક એક્ઝામ્પલ લઈએ. હવે જો બીજું એક એક્ઝામ્પલ છે કે એક શર્ટ સીવડાવવા માટે 7 મીટર કાપડ જોઈએ છે, તો 8146 મીટર કાપડમાંથી તમે કેટલા શર્ટ સીવડાવી શકો અને કેટલું કાપડ બચશે? કેટલું કાપડ બચશે એટલે ટૂંકમાં જે શેષ આવે ને એટલું કાપડ બચશે, અને જે ભાગફળ મળે એમાંથી ખબર પડે કે તમે આટલા શર્ટ છે સીવડાવી શકશો. સમજાણું? 7 મીટર કાપડ જોઈએ એક શર્ટ સીવડાવવા, તો 8146 મીટર કાપડમાંથી તમે કેટલા શર્ટ સીવડાવી શકો અને કેટલું કાપડ બચે? તો ભાગાકાર 8146 ભાગ્યા 7. 7 થી ભાગ હલાવીએ આપણે, 7 એકુ ને 7, 8 માંથી 7 જાય તો 1, ઉપરથી ઉતાર્યો એકડો. ચાલો વળી 7 થી ભાગ હલાવીએ, પાછા 7 એકુ ને 7, 11 માંથી 7 જાય તો 8 9 10 11, 4 વૈધા. હવે ઉપરથી શું ઉતારવાનું? તો કે ચોગડો ઉતાર્યો. ચાલો હવે ભાગ હલાવો. 7 8 56 37 49, 7 6 42, 7 6 ને 42, 44 માંથી 42 જાય એટલે કેટલા વધે? તો કે 2, ઉપરથી ઉતાર્યો છગડો. 7 એકુ 7, 7 ચોક 28, 7 તેરી ને 21, 26 માંથી 21 જાય એટલે કેટલા વધશે?
ઓકે 5. તો હવે તમને એટલી ખબર પડે કે જો આ જે આવ્યું 1163 એ ભાગફળ એટલે કે 1163 શર્ટ બનશે, આટલા શર્ટ બનશે, આટલા મીટર 8146 મીટરમાંથી ટોટલ 1163 શર્ટ બનશે ને 5 જે શેષ વૈધી એ 5 મીટર કાપડ છે એ બચશે. ચાલો ખબર પડી કે આમાં ભાગાકાર કરવાનો, સમજાણો. 8146 ભાગ્યા 7 કરવાનું એટલે જે ભાગફળ આવે 1163 એટલા શર્ટ બનશે અને 5 મીટર જે શેષ વૈધું એટલું કાપડ છે એ બચશે. ચાલો ભાગાકાર સમજાઈ ગયા, બરાબર. તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ 4 વસ્તુ આપણે શીખી લીધી. હવે નેક્સ્ટ વિડીયોમાં મિક્સ દાખલા આપણે જોઈશું, બરાબર. એટલે એક વખત ફરી પાછું તમારું રિવિઝન થઈ જાય. તો જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આ વિડીયો ગમ્યા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આ સિરીઝમાં જોડાયેલા રહેજો. થેન્ક યુ.